પર ઝૂમી હતી. આ એ ધરતી છે જ્યાં ગાંધી અને સરદારનો જન્મ લઈ ધરતી ચૂમી હતી. આ એ ધરતી છે જ્યાં વેદ ઋચા અને દુહાનો લલકાર છે. નમસ્કાર, મારું નામ છે ગોંડલિયા દેવાંગી. અહીં ઉપસ્થિતને મારા નમસ્કાર. આજે ગુજરાતની અસ્મિતા વિશે થોડાક મારા મંતવ્યો રજૂ કરીશ. શું છે ભાઈ આ ગુજરાતમાં? સિંહની દહાડ, નારિયેળના ઝાડ, ગિરનારના પહાડ, સુરતનું જમણ, કચ્છનું રણ, ખાવા પીવા દીવ દમણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એથી આગળ દ્વારકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાએ સોપાટી, બોરડની કમાટી, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટની બાળી, સુરતની સાડીને કંડલાના બંદર, એથી આગળ માતાનો મઢ સુંદર, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકણ સોનું ને શેર બજાર, તાલાળાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, જામનગરના ઘૂઘરા ને સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ ને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનું સાઉન્ડ, જેટલા મોટા દરિયા એટલા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી. એટલે તો કહેવામાં આવ્યું છે ભાઈ ગુજરાતની ન થાય વાત, ભાઈ ગુજરાતની ન થાય વાત, આખી દુનિયા એક બાજુ ને એક બાજુ તો એ ગુજરાતની ન થાય વાત. આખી દુનિયામાં જેટલા ચોખા ખવાય છે એટલા તો સેવ મમરા ખવાય છે. આ કેરી ખવાય છે એટલી તો એ ફ્રીઝરમાં મુકાય છે. આખી દુનિયામાં આજે ગ્લોબલ વોર્મિંગના રોદડા રડે છે અને એ જ તડકામાં સૂકવીને મારા ગુજરાતણો વેફર અને પાપડનો છૂંદો ભરે છે. ત્યારે કહેવાનું મન થાય કે અહીં રામની થાય છે વાતો અને કૃષ્ણ કરે છે રાજ, અહીં રામની થાય છે વાતો અને કૃષ્ણ કરે છે રાજ, ગુજરાતની ન થાય વાત, ભાઈ ગુજરાતની ન થાય વાત. અહીં તો બસ પટેલની ખેતી, ગઢવીનો કંઠ, વાણિયાનો વેપાર ને ઠાકોરનો ઠાઠ, ગુજરાતની ન થાય વાત, ભાઈ ગુજરાતની ન થાય વાત. આખી દુનિયામાં આજે લોકો ક્રેડિટ આપતા ડરે છે અને એ જ નરસિંહની ઊંડી પર કાનુડો સાક્ષી ભરે છે. અને ગુજરાતી હોવું એટલે શું? ગુજરાતી એટલે હરતો ફરતો, પોતાની શરતે જીવતો, શૂન્યમાંથી સર્જન કરી અને કહેવતોમાં પણ દેણું કરીને ઘી પાતો. આપણા ગુજરાતીના લોકો કેવા? ધીરુભાઈના જીવોએ આખી દુનિયાને દોડતા કરી દીધા, તો કરશનભાઈના પાવડરે રીન અને ટાઈટને પણ કપડાં ધોતા કરી દીધા. આપણા રસના સોસોલોએ જીરા મસાલાને કોકને પણ પરસેવા છોડી દીધા. આપણા સીસીડીના અફાવે આપણે એકલી ખેતલા આપતા. ત્યારે કહેવાનું મન થાય કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, ચોમાસો વાદળ ભલો કચડો બારે માસ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અમારે ગુજરાતીને નથી જોઈતું મફત, વહીવટમાં એકાને ન કરીએ કપટ, અમે કરીએ ધંધો ને ઉપાડીએ રિક્સ. અહીં નથી મંદિરની બીક, કારણ કે તો માંગો 10 ને આપે 20, એવો બેઠો છે અમારો દ્વારકાધીશ, અમને નથી કોઈની બીક. ત્યારે જ કહેવાનું મન થાય કે આબુ પર અંબાજી, તો પાવાગઢે મહાકાળીના સ્થાનક, તો ગિરી ગંધરા જલંધર જોગી દીપાવે. ત્યારે કહેવાનું મન થાય કે કૃષ્ણના વાસળીના કટકાઓ વઠે માંડો તો સૂરની સરિતા નીકળે, કૃષ્ણના વાસળીના કટકાઓ વઠે માંડો તો સૂરની સરિતા નીકળે. દત્ત જેવા જોગી ફૂંક મારે ને સાહેબ, આજે પણ ધૂણા તપતા નીકળે, સાહેબ આજે પણ ધૂણા તપતા નીકળે. ગુજરાત વિશે વાત કરતા એટલે ગુજરાતનું હૃદય એટલે સૌરાષ્ટ્ર વિશે અચૂક કહેવાનું મન થાય કે સોરઠ ધરી સો હામણીને ગઢજુનો ગિરનાર, સોરઠ ધરી સો હામણીને ગઢજુનો ગિરનાર, ઓલા હાવજના જે હેંજા પીવે ને તેને નમણાય નરને નાર, સાહેબ નમણાય નરને નાર. આ મિત્રો પ્રાંતની વાત જ નિરાળી છે. અહીંની બોલી, રીતિ રિવાજ, સંસ્કૃતિ વિવિધતામાં એક છે. ત્યારે કહેવાનું મન થાય કે કૂવો એક ખોદોને નીકળે આખી સરિતા, કૂવો એક ખોદોને નીકળે આખી સરિતા, જનક જેવા હાડા કે ને આજે પણ આ ધરતીમાંથી માં સીતા નીકળે. હજી ક્યાંક તપકે છે લક્ષ્મણ રેખા, જ્યાં રાવણ જેવા બીતા બીતા નીકળે. આવું છે મારું ગરવી ગુજરાત. ગુજરાત એટલે નર્મદ અને મેઘાણીની ભૂમિ, મહાદેવ અને મોહનની ભૂમિ. અહીંના લોકો આદિત્ય ભાવ અને બેરમૂળ છે. અહીંના મહેમાનોને પણ દેવ માનવામાં આવે છે. ત્યારે કહેવાનું મન થાય કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન તને સ્વર્ગે ભૂલાવું શામળા. કેમ ભગવાનને કાઠિયાવાડના મહેમાન બનવાનું કીધું? તો એના જવાબમાં ઘણા બધા જવાબ છે. એના જવાબમાં ગોવિંદ પાલે ઘણા બધા દુહા લખ્યા છે. તેમાંનો દુહો એક છે ગાંધીજી માટે કે સુખ લકડી શરીર જેનું વિદેશને આગલા કરતો હોય, સુખ લકડી શરીર જેનું વિદેશને આગલા કરતો હોય, વગર અત્યારે જો અંગ્રેજને ભગાડે ને એ જ મારો કાઠિયાવાડ હોય. આ ગુજરાતનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. ગુજરાતે મન મૂકીને અમી રાત આપી છે.
તો દેવોના દેવ મહાદેવ તો જગન્ના પાલનહારી દ્વારકાધીશના ચરણ પંખાળતા 1600 કિમી લાંબો ખુખવાટા મારે છે. ત્યારે ચોટીલો, કોયલો, પાવાગઢ જેવા પર્વત પર 9 લાખ લોગડીના બહેણા છે. અહીંની ધરી અને સૂરી સત્યની છે. અહીં એવા થયા નરભંગા જેને આજે પણ વાગે છે ડંકા. અમીરજી ગોહિલે પોતાના સોમનાથ માટે પોતાની પ્રાણની આહુતિ આપી, તો દેવાયર બોધરે પોતાના રાજ માટે, પોતાના સગા દીકરા માટે પોતાનું પ્રાણનું બલિદાન આપ્યું, તો વીર વજરાળ પોતાના ગાય માતા માટે પોતાનું પ્રાણનું બલિદાન આપ્યું. તો ધર્મની બેન ચાલે સીતા સુમરા માથા વઢેરાય, નવગણને કેમ ભૂલાય. અહીં તો માથા પડે ને તો લડે એવી પાળીએ પડ કહાની છે. અહીં ગીરકેસરીની ત્રાળ, નરભંગાની દાળ ને પાળે પાળે બોટેલી સુરવીરની રાહ. અહીં તો મેઘાણીની ચારણ કન્યાની સુરતાલ, નરસિંહની કરતાલ ને ગાંધીની હડતાલ. ગુજરાતે જે સર્જન આપ્યું તે ખૂબ જ અનમોલ છે. ત્યારે કહેવાનું મન થાય કે દી ઉગે ને દાન દે ધબકે ઘીની ધાર, દી ઉગે ને દાન દે ધબકે ઘીની ધાર. અહીં તો સૌ મહેમાનને સરખા ગણે એ જ ગુજરાતના યંતાણ. અહીં હકીકત જાણવા 100 તરીકા છે, અહીં હકીકત જાણવા 100 તરીકા છે. હર આદમીની આંખમાં બે હરીસા છે. ત્યારે કહેવાનું મન થાય કે અષાઢે ટહુક્યો મોરને મારા વાલાને સાંભળે ગુજરાત. કેમ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. ગુજર ધરા બહુ ન્યારી છે, એના નરને નારી છે ન્યારા, એના સંતને કવિ છે પ્યારા, એવી સાંધરિયાળી ધરા. માણા છે માયાળુ ને મહેનતી, ઓશીલા ને ખંતીલા, વેપારી કોઠાસુર ને ખાણી પીણીમાં એકતા. ભલે દુનિયા આમથી તેમ થઈ જાય, પરંતુ ઊભું કરે આખું ન્યૂ ગુજરાતી અમે ગુજરાતી. અહીં અનમોલ રત્નોની વાત કરીએ તો મોદીજી છે ગુજરાતી, અંબાણી ગુજરાતી, ગુજરાતી સરદાર ને ગાંધી છે ગુજરાતી. સાબરમતી, તાપી, નર્મદા છે ગુજરાતી, પાવાગઢ, ઈડરુગઢ, ગિરનાર છે ગુજરાતી. ઉત્તરેમાં ઉમિયા, પૂર્વે મહાકાળી, દક્ષિણેમાં નર્મદા અને પશ્ચિમેમાં ભવાની. 14 વર્ષની ચારણ કન્યા છે ગુજરાતી, તો ખમીરવંતનો ગીર કેસરી છે ગુજરાતી. ભક્ત રસ્તળ બોળ એવો નરસિંહો ગુજરાતી, તો તોરલ જેવી સતી છે ગુજરાતી. વખણાય છે દુનિયામાં ગરબા ગુજરાતી, ઉડે રંગીન પતંગ ગુજરાતી, વખણાય પાટણ પટોળા અને કચ્છી બાંધણી ગુજરાતી. ખવાય છે ગાંઠિયા ગુજરાતના, વડોદરાનો લીલો ચેવડો, સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા ખાય ને ઓશે ઓશે થાય એવા છેલ છબીલા ગુજરાતી, છેલ છબીલા ગુજરાતી. કસુંબીનો રંગ ચડનાર કવિ મેઘાણી છે ગુજરાતી, તો જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરે છે આપની, એવા હૃદય ભક્ત કવિ કલાપી પણ છે ગુજરાતી. રંગલા રંગીલીની ભવાઈ ગુજરાતી, તો જયશંકર સૂરીનો ભોજક ગુજરાતી. ભાત શિલ્પ સ્થાપત્યની ભરમારમાં મોઢેરાનો સૂર્ય મંદિરનો રણકાર, તાના રીણનો ઉરકાર ને દ્વારકાધીશનો ઓમકાર. જય રણછોડ નાથ અને રિદ્ધિ સિદ્ધનો આરતીનો રણકાર, ડાંગ નૃત્યનો રણકાર ને ગીરા ધોધનો ઓમકાર. વિશ્વની અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ગુજરાતની, તો ખમીરવંતનો ગીર કેસરી છે ગુજરાતની. અમૂલ ડેરી ગુજરાતી, તો રિલાયન્સની રિફાઇનરીની આન બાન ને શાન છે ગુજરાતી. કેસર કેરી ગુજરાતની, તો કાગરેજ ગાય ગુજરાતની. ખીચડી ગુજરાતની, તો સારસુર બેલડી ગુજરાતની. ત્યારે ચોરે ને ચૌટે, ખૂણે ને ખાચે, ઉપર ને નીચે, દરિયાને પાર, જ્યાં જોવો ત્યાં ગુજરાતી ને ગુજરાતી. ત્યારે પરદેશીઓ પણ કહે છે કે ભૂલ્યા ભૂલાશે માળખાને ભૂલી જશું પોતાની જાત, ભૂલ્યા ભૂલાશે માળખાને ભૂલી જશું પોતાની જાત. પણ એટલું કદી નહીં ભૂલે કે એક દિન માણીતી ગુજરાત ને ગુજરાતની મુલાકાત. રિલાયન્સની રિફાઇનરી અદાણીનું છે પોર્ટ, રિલાયન્સની રિફાઇનરી અદાણીનું છે પોર્ટ. અહીં દૂધની વહેતી નદી, અમૂલ ડેરીનું છે મોટું કોટ. આવા જ ઉદ્યોગપતિ વિશે હું વાત કરવા જઈ રહ્યું છું. ભારતનો ગુજરાતના ઉદ્યોગનું સ્થાન ધરાવે તો 20% જ સ્થાન ધરાવે છે. અમદાવાદનો કાપડનો ઉદ્યોગ ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. રિલાયન્સની રિફાઇનરી જામનગરમાં આવેલી વિશ્વમાં સૌથી મોટામાં મોટી રિફાઇનરીમાં એક છે. ત્યારે હું કહીશ કે લો ને ખમણ ઢોકળાને ફાફડા, લો ને ખમણ ઢોકળાને ફાફડા, ગાંધી બાપુ આપણા. કલ્લો દુનિયા મુઠ્ઠી મેં 300 રૂપિયાનું મફત નેટ આપ્યું એ ધીરુભાઈ અંબાણી આપણા. અહીં તો ગામે ગામે ઇતિહાસ મળ્યા, જ્યારે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર મળ્યા. ત્યારે કહે છે કે સુરા સત્યા સંતને દાતાર નીચે ભોમ, સુરા સત્યા સંતને દાતાર નીચે ભોમ, મસ્તીથી જીવતર માણતી અહીંયા 18 પોર. ફાટે ભલે પણ ફીટે નહીં એવું પડિયલ પટોળે ભાત છે, ગરવું ને સરવું સરસ ગુજરાત તો ગુજરાત છે. દરિયો નદી રણ ડુંગરાને વાડીને વનરાયું, ટહુકે મધુર મોરલા ને ગહેકે મીઠી શરણાયું. દિવસો સદા આનંદના ને રાતુ રૂડી રડિયાતની, એવું ભવ્ય ભૂમિ ધરાવતા ગુજરાત તો ગુજરાત છે. સુખ શાંતિ સમૃદ્ધ તથા આનંદ લીલા
લહેર છે એવું ગાંધી અને સરદારનો ઇતિહાસ જગજાહેર છે. વટ વચન નીતિ છે, અમીરાત નહીં ખમીરાત છે, અવિનિખ્યાત તો ગુજરાત છે. ત્યારે સંસ્કૃતિ વિશે કહેવાનું મન થાય કે સારા ભારત દેશમાં અહીં 17 થી 15 પ્રાંત છે. સારા ભારત દેશમાં 17 થી 15 પ્રાંત છે એવું સર્વથી શિરમોરે ગુણવંતું ગુજરાત છે. ત્યારે સંસ્કૃતિ વિશે કહેવાનું મન થાય કે પ્રાચીન જ્ઞાનપીઠ એવી આપણી વલ્લભી વિદ્યાપીઠ. પ્રાચીન સંસ્કૃતિની વાત આવે તો લોથલ ને ધોળાવીરાના નામ યાદ આવે. આજે શહેરોમાં દેખાય છે ઝાડ વગર, ત્યારે યાદ આવે ગ્રીન સિટી ગાંધીનગર. 70% પણ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય ત્યારે ટાટા નમક, દેશ કા નમક દરેક ગુજરાતી ગાય. ગર્વ ત્યારે થાય છે જ્યારે ગુજરાતની અસ્મિતા વિક્રમ સારાભાઈના ચંદ્રયાન છે ચંદ્ર સુધી પહોંચી જાય. આવી છે મારી ગરવી ગુજરાતની અસ્મિતા. અંતમાં હું એટલું જ કહીશ કે સંસ્કૃત સપ્તાહ વૈદિક જ્ઞાનની સરિતા વિશ્વ સિંહ દિવસ ઉજવી સિંહની જેમ કોઈથી ન બીતા. કન્યા કેળવણી ઉજવી નિર્માણ થાય દરેક સ્ત્રીમાં સીતા. કન્યા કેળવણી ઉજવી નિર્માણ થાય દરેક સ્ત્રીમાં સીતા. આવી છે મારી ગરવી ગુજરાતની અસ્મિતા. આવી છે મારી ગરવી ગુજરાતની અસ્મિતા. અસ્તુ જય હિન્દ, જય ભારત.